હેલો ફ્રેન્ડ્સ, હું મુદ્રા અને આજે આપણે ફરીથી ફન ફેક્ટ સિરીઝમાં આજે આગળ વધવાના છે. આજે આપણે ભારતીય બંધારણને જાણીશું, એટલે કે we will be coming across some facts of Indian Constitution. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતીય બંધારણ શું છે? કોઈ પણ વ્યક્તિ જે ભારતમાં રહે છે એને અમુક નિયમોનું પાલન કરવાનું રહે છે, લાઈક અમુક રૂલ્સ ફોલો કરવાના રહે છે. આ રૂલ્સ શું છે અને કે આપણું બિહેવિયર એઝ અ ઇન્ડિયન સિટીઝન એટલે આપણું વર્તન કેવું હોવું જોઈએ એ બધું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં એટલે કે ભારતીય બંધારણમાં આપેલું છે. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ આપણે એમને કહીએ છીએ, એ આપણા ભારતીય બંધારણના પિતા પણ છે, લાઈક હી ઇઝ ફાધર ઓફ અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એમને ઇક્વાલિટી માટે લડત કરી હતી. સૌથી પહેલી વાર આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લખાયું હતું, એટલે કે જ્યારે ફોર્મ થયું હતું ભારતીય બંધારણ, તેને છાપવામાં નહોતું આવ્યું, એને હાથથી લખવામાં આવ્યું હતું. બંધારણના બંને સંસ્કરણ એટલે કે બંધારણના બંને વર્ઝન્સ એ સૌથી પહેલી વાર બન્યું ત્યારે હિન્દી અને ઇંગ્લિશ બે વર્ઝન્સમાં બન્યું હતું. એ બંને વર્ઝન્સ હાથથી લખ્યા હતા અને તેને લખવામાં ઇટ ટુક 3 years 3 વર્ષ લાગ્યા હતા. ભારતીય બંધારણને છાપવામાં નહોતું આવ્યું બલકે લખવામાં આવ્યું હતું. બંધારણના બંને સંસ્કરણ એટલે કે હિન્દી અને અંગ્રેજી હસ્તલિખિત હતા, તેને લખવામાં લગભગ 3 વર્ષ લાગ્યા હતા. Indian Constitution wasn't typed and not printed. Both versions of Constitution, that is Hindi and English, were handwritten. It took nearly 3 years to write it down. હવે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતીય બંધારણમાં તમે સિવિક્સમાં ભણ્યા હશો તો તમને ખબર હશે કે પ્રીએમ્બલ્સ છે, આર્ટિકલ્સ છે, જે બધા રૂલ્સ ડિસાઇડ કરે છે. કયો તમે ગુનો કરો કે ઇવન તમે સિગ્નલ તોડો તો એ કયા ગુનો છે, કયા રૂલ્સમાં આવે છે, બધું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં બતાવેલું છે અને બહુ મોટું છે. તો આ આખું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જ્યારે પહેલી વાર બન્યું ત્યારે હાથથી લખવામાં આવ્યું હતું. હવે એ હાથથી લખ્યું કોણે? આટલી 3 વર્ષ લાંબી મહેનત કોણે કરી? ભારતીય બંધારણનું લખાણ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ કર્યું હતું. એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ હેન્ડ રિટન બાય પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. એટલે એમને આખું ફોર્મ જેણે કર્યું, આખી કમિટી બેઠી હતી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે, એ લોકોએ આખું રેડી કર્યું અને પછી એ રૂલ્સ, આર્ટિકલ્સ, પ્રીએમ્બલ્સ બધું જ હાથથી લખ્યું અને જ્યારે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયાનું બન્યું હિન્દી અને ઇંગ્લિશમાં, એ લખ્યું હતું પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ. હવે આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ સિમ્પલ પેપર નથી કે જેમાં ખાલી રૂલ્સ ને બધું લખી દીધું, આર્ટિકલ્સ લખી દીધા, પ્રીએમ્બલ્સ લખી દીધા. ના, ઈચ એન્ડ એવરી પેજ એટલે એક એક પૃષ્ઠ એ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે અને અલગ અલગ ચિત્રોથી કે અલગ અલગ ડિઝાઇનથી. અને આ તમને જે દેખાય છે એ પણ એક એનું એક્ઝામ્પલ છે. અને એક એક પેજ એ શાંતિ નિકેતન, જે આર્ટ માટે બહુ ફેમસ જગ્યા હતી, એના આર્ટિસ્ટ ડેકોરેટ કર્યું હતું. ભારતીય બંધારણના દરેક પૃષ્ઠને શાંતિ નિકેતનના કલાકારો દ્વારા શણગારવામાં આવ્યું હતું. Each page of Indian Constitution was decorated by artists from Shanti Niketan. Like, can you imagine કે આખી બુક એને પહેલા લખ્યું, પછી એને ડેકોરેટ કર્યું ને એવરીથિંગ વોઝ ડન બાય હેન્ડ. ક્યાંય કોમ્પ્યુટર્સનો યુઝ નહોતો કર્યું, કશું જ નહીં. ને પહેલાં અત્યારે આપણે શું કરીએ છીએ, કંઈ પણ જોઈએ એટલે આપણે કમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ, ડિઝાઇન્સ ઇનપુટ લઈએ છીએ, લખીએ છીએ, પણ ત્યારે એ લોકોએ બધું હાથથી કર્યું હતું અને એની એક્યુરેસી લેવલ એ કમ્પ્યુટર જેવી હશે. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. આટલું લાંબુ કોન્સ્ટિટ્યુશન વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રીનું નથી જેટલું ઇન્ડિયાનું છે, કારણ કે બધા જ લોસ, બધા જ રાઇટ્સ આપે છે એના સિટીઝન્સને. આપણને 6 ફંડામેન્ટલ રાઇટ્સની પણ વાત ખબર જ હશે બધાને. હવે ગઈ વખતે થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, એ પ્રશ્નોના જવાબ જાણીએ હવે. I can be long or I can be short.
I can be grown, I can be painted, I can be round or I can be square. What am I? હું લાંબો હોઈ શકું છું અથવા હું ટૂંકો હોઈ શકું છું. હું ઉગી પણ શકું છું, હું રંગાઈ પણ શકું છું. હું ગોળાકાર હોઈ શકું છું અથવા હું ચોરસ હોઈ શકું. હું શું છું? આની હિન્ટ સૌથી પહેલાં લઈએ તો એક તમારો એક બોડી પાર્ટ છે. હવે એમાં વિચાર, એ લાંબુ પણ થઈ શકે, ટૂંકો પણ થઈ શકે, એ ઉગી પણ શકે છે, પેઇન્ટ કરી શકે. તો એ શું છે? નખ છે. અને એ બહુ ઉગી જાય તો આપણે એને કાપીએ છીએ, પછી ઘણા લોકો આમ શેપમાં કાપતા હોય, ગોળ કે સ્ક્વેર. ને એને પેઇન્ટ કરી શકાય. નેલ પેઇન્ટ્સની વાતો બધાએ સાંભળી જ હશે. What isn't your 12 inch is long? Nose 12 inches long. કેમ નથી? તમારું નાક 12 ઇંચ કેમ લાંબુ નથી? 12 ઇંચ. Because 12 inch becomes a foot. 12 ઇંચ એક ફૂટ બની જાય છે. અને ફૂટ એ નાક ના હોઈ શકે. ફૂટ એટલે તો આપણા પગ. એ આપણા નાક હોઈ શકે? ના હોઈ શકે. હવે આજે કંઈક બીજું કરવાનું છે. આ તમને અહીંયા થોડાક ઇમોજી ને પિક્ચર આપેલા છે અને થોડાક અક્ષર પણ લખેલા છે. એને કમ્બાઈન કરીને અને એ જ સિક્વન્સમાં તમારે આ કઈ દેશનું નામ બને છે એ શોધવાનું છે. એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આવા 4 એક્ઝામ્પલ્સ છે અને જણાવવાના છે કે આ કયું છે, એટલે કયો દેશ બને છે. એક ઇંગ્લિશમાં લેટર લખ્યો છે અને જોડે એક ઇમોજી છે કે ચિત્ર છે. એ ચિત્ર શું દર્શાવે છે, એમાં શું કાર્ય થઈ રહ્યું છે, કે શું છે, એને લાગતું ઓળખતું છે. અને આ કોઈ કન્ટ્રીનું નામ બને છે. તો એ કઈ કન્ટ્રીઝ છે ફટાફટ નીચે કમેન્ટ સેક્શનમાં જણાવો. આજના માટે આટલું જ. ત્યાં સુધી મજા કરો. થેન્ક યુ.